જૈન સાલ્સા સોસ, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું ઇટાલિયન સોસ. ઇટાલિયન વાનગી આજકાલ બધાને જ ખૂબ જ ભાવે છે, નાના હોય કે મોટા બધાને જ પાસ્તા, નાચોસ, ઘણી બધી વાનગીઓ ખૂબ જ ભાવે છે. પણ એનું જે બેઝ છે એ છે સાલ્સા સોસ. જો એ ન આવડે તો તમે કોઈ પણ વાનગી ઇઝીલી બનાવી નથી શકતા. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન સાલ્સા સોસ. આપણને જૈન સાલ્સા બનાવવા માટે સામગ્રીમાં લાગશે ટમેટાને બાફીને એની છાલ કાઢીને એની પ્યોરી બનાવવાની છે, ફ્રેશ બેઝિલ, ટોમેટો કેચઅપ, સ્વાદ પ્રમાણે મીઠું, સુગર, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, ઓલિવ ઓઇલ. હવે આપણે સાલ્સા સોસ બનાવવાની તૈયારી કરશું. જે આપણે પ્યોર ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે એ આપણે પેનમાં નાખશું. હવે આને થોડી વાર માટે થવા દેશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડી સાકર નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, હલકો મસ્તો ઓરિગેનો નાખશું અને એને પ્રોપર જ્યાં સુધી પ્યોરી આપણી ચડી ના જાય ત્યાં સુધી થવા દેશું. આજે આપણે ટોમેટોનું પલ્પ નાખ્યું છે, એનું બધું જ પાણી પ્રોપર બળી ગયું છે. હવે આપણે એની અંદર જે આપણું ટોમેટો કેચઅપ છે એ પણ નાખશું. તમે ચાહો તો ચીલી સોસ પણ નાખી શકો અગર તમે સ્પાઇસી ખાતા હો તો. થોડું સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખશું. ને હવે આપણે એની અંદર આજે ફ્રેશ બેઝિલ છે એ પણ નાખશું. ફ્રેશ બેઝિલની પોતાની જ એટલી સરસ સુગંધ હોય છે કે જેનાથી સાલ્સા સોસનું ફ્લેવર જ આખું ચેન્જ થઈ જાય છે. હવે આપણે એની અંદર ફ્રેશ બેઝિલ નાખશું. આ સોસ આપણે પિઝામાં પણ યુઝ કરી શકાય છે. આપણો સોસ થવા આવ્યો છે. હવે આપણે એની અંદર થોડું ઓલિવ ઓઇલ નાખશું જેનાથી એક સરસ ગ્લેર આવી જશે અને ઇટાલિયન આઇટમ બનાવવા માટે જે ઓલિવ ઓઇલની જે ફ્લેવર હોય છે એ પણ એની અંદર ખૂબ જ સરસ આવી જશે. આપણો સરસ મજાનો સાલ્સા સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક સરસ મજાના બાઉલમાં કાઢી લઈએ. આ સોસ તમે વિનેગર નાખીને પ્રિઝર્વ પણ કરી શકો છો. હવે આપણે આ એક સાલ્સા સોસ બાઉલમાં કાઢી લઈશું. ખૂબ જ બનાવવામાં પણ ઇઝી છે અને ઘરનું હોય એટલે ખૂબ જ પ્યોર હોય. આ આપણો જૈન સાલ્સા સોસ તૈયાર થઈ ગયો છે. આ સોસ બનાવવામાં ખૂબ જ ઇઝી છે, તો તમે પણ આ સોસ ઘરમાં બનાવી શકો છો.